હેલો, જય શ્રી કૃષ્ણ મિત્રો. ભદ્રમ ભદ્ર હાસ્ય સિરીઝના 6થા એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા એપિસોડમાં આપણે જોયું કે રામશંકરે પંચાંગને બાજુ પર મૂકી અને માત્ર પેટ ભરી અને ખાવાની વાત કરી, જેનાથી ભદ્રમ ભદ્ર ભારે અકળાઈ ગયા હતા અને અંબારામ સામે કળિયુગના મનુષ્યોની અધોગતિ પર અફસોસ કરતા હતા. હવે જોઈએ કે ભદ્રમ ભદ્રનો આ ક્રોધ ટ્રેનના ડબ્બામાં કેવું નવું તોફાન લાવે છે. રામશંકરની આવી નાસ્તિક જેવી વાતો સાંભળી અને ભદ્રમ ભદ્રનો પારો તો 7મા આસમાને પહોંચી ગયો. તેઓ પોતાની બેઠક પર સીધા ટટ્ટાર થઈને બેઠા, આંખો લાલ ચોળ કરી અને આખા ડબ્બામાં સંભળાય તેમ સિંહ ગર્જના કરતા બોલ્યા, મૂર્ખાઓ, પામર જીવો, આ પંચાંગ એ કોઈ સામાન્ય કાગળનો ટુકડો નથી કે તેને આમ અવગણી શકાય. અરે, એ તો ત્રિકાળ જ્ઞાની ઋષિ મુનિઓએ આપેલું કાળની ગતિનું પરમ પવિત્ર દર્પણ છે. તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ, આ 5 અંગો જેમાં સમાયેલા છે તે પંચાંગ વિના મનુષ્યનું જીવન પશુ સમાન અંધકારમય બની જાય છે. અને તું, હે રામશંકર, કઈ જ્ઞાતિનો છે તું? તને તારી જ્ઞાતિના સંસ્કારોનું પણ ભાન નથી? પંચાંગ વિશે આટલી ઘોર અજ્ઞાનતા અને દૃષ્ટતા ધરાવે છે? રામશંકરે જરાય ગભરાયા વગર પોતાની મૂછો ઉપર તાવ દીધો અને હસતા હસતા જવાબ આપ્યો, અરે મહારાજ, જ્ઞાતિ તો અમારી એ જ છે જે ટ્રેનના ડબ્બામાં ગમે તેવા મોટા ઝાટકા ખાઈને પણ ભૂખી ના રહે. તમે તમારું આ અઘરું પંચાંગ તમારી પાસે જ રાખો. અમને તો શાંતિથી મુંબઈ પહોંચવા દો, એટલે ત્યાં જઈ અને પેટ પૂજા કરીએ અને મોજ મજા કરીએ. રામશંકરની આ વાત સાંભળી અને આખા ડબ્બાના મુસાફરો ખડખડાટ હસી પડ્યા. આ હાસ્ય સાંભળી અને ભદ્રમ ભદ્રને લાગ્યું કે જાણે તેમના પરમ જ્ઞાનનું અપમાન થઈ રહ્યું છે. તેઓ અત્યંત વ્યાકુળ થઈ અને અંબારામ તરફ ફર્યા અને બોલ્યા, અંબારામ, પશ્ય પશ્ય, આ મૂર્ખોની સભામાં આપણું આ પરમ જ્ઞાન એ અરણ્ય રુદન સમાન છે. આ લોભી, અધર્મી અને કેવળ ઉદરપટ્ટુ એટલે કે માત્ર પેટ ભરનારા જીવો સનાતન ધર્મની ગરિમાને શું સમજી શકવાના? તું જો, આ રામશંકરના મુખ પરનો અહંકાર જો, જે ધર્મનો ત્યાગ કરે છે, જે પંચાંગનું અપમાન કરે છે, તેનું તો મુખ જોવું એ પણ મહાપાપ છે. આપણી આ મોહમયી નગરીની પવિત્ર યાત્રામાં આવા વિઘ્નો આવશે તેની તો મને કલ્પના પણ ન હતી. અંબારામે ગુરુજીને વધારે ગુસ્સો થતા જોઈ અને વિનમ્રતાથી તેના પગ પકડ્યા અને પગ પાસે હાથ જોડી અને બેસી અને કહ્યું, ગુરુજી, શાંત થાવ, શાંત થાવ. આપનો ક્રોધ સર્વથા વ્યાજબી છે, પણ આ અજ્ઞાની જીવો આપના આ દિવ્ય જ્ઞાનના પ્રકાશને સહન ન કરી શકે. આ તો કળિયુગનો પ્રભાવ જ એવો છે કે લોકોને શાસ્ત્રોના વચનો કરતા ધાન અને ધન વધુ વહાલા લાગે. આપ આપની પ્રકૃતિ સ્વસ્થ રાખો. પરંતુ ભદ્રમ ભદ્ર શાંત થાય તેમ ન હતા. તેમનો ક્રોધ તો વાવાઝોડાની જેમ વધી રહ્યો હતો. તેમણે ફરીથી રામશંકર સામે આંગળી ચીંધી અને ડબ્બો ગજવતા કહ્યું, હે રામશંકર, જો તું પંચાંગ નથી માનતો તો તું તારા જીવનના શુભ મુહૂર્ત કેવી રીતે જોઈશ? તારા કલ્યાણના ચોઘડિયા કોણ નક્કી કરશે? જે મનુષ્ય ચોઘડિયા જોયા વિના ડગલું માંડે છે તે સંસારના મોહમાયાના સાગરમાં ડૂબી મરે છે. તારું ભવિષ્ય અંધકારમય છે. રામશંકરે હવામાં ચપટી વગાડતા અને આજુબાજુના મુસાફરો તરફ જોઈ અને તાળી આપતા કહ્યું, શાસ્ત્રીજી, અમારું ચોઘડિયું તો ત્યારે જ લાભ અને અમૃતનું હોય જ્યારે પેટમાં ગરમા ગરમ અન્ન જાય અને ખિસ્સામાં રોકડા દાન હોય. બાકી આ નક્ષત્રો ને રાશિ તો આકાશમાં ભલે ને ફરતા, અમારે તો જમીન પર રોટલા જોઈએ. ટ્રેનની ગતિ જેમ જેમ વધી રહી હતી તેમ તેમ ડબ્બામાં ભદ્રમ ભદ્ર અને રામશંકર વચ્ચેનો આ સંવાદ ભારે રોમાંચક અને હાસ્યસભર બની રહ્યો હતો. આજુબાજુના લોકો ભદ્રમ ભદ્રની શુદ્ધ અને અઘરી સંસ્કૃત મિશ્રિત ગુજરાતી સાંભળી અને મનોમન મજા લઈ રહ્યા હતા. અંતે ભદ્રમ ભદ્ર ગુસ્સામાં લાલ ચોળ થઈ લાંબો શ્વાસ ખેંચી અંબારામ સામે જોઈને સ્વગત બબડવા લાગ્યા અને નારાયણ નારાયણ બોલી પોતાના આસન પર ફરી સરખા થઈને બેઠા. પણ તેમની તીક્ષ્ણ નજર હજી રામશંકર પર જ ટકેલી હતી. તો મિત્રો, ભદ્રમ ભદ્રની પંચાંગની આ પંચાત અને મુંબઈની મુસાફરી અહીં જ નથી અટકતી.
ટ્રેનની સ્પીડ સાથે વાર્તામાં હજી કેવા વળાંકો આવે છે અને ભદ્રંભદ્ર આગળ મુંબઈ પહોંચતા સુધીમાં બીજા કેટલા પરાક્રમો કરે છે તે જાણીશું આપણે આગામી 7મા એપિસોડમાં. જો આ હાસ્ય સફર ગમી હોય તો ચોક્કસથી શેર કરજો અને બની રહેજો મારી સાથે. આવજો.